stage. 18,000 રૂપિયા વલ્ભા શિયા 54,000 રૂપિયા પદ્માબેન પન્નાલાલ દંતારા. 36,000 રૂપિયા પૂર્વેશભાઈ રજનીકાંત શાહ. 36,000 રૂપિયા નિલેશભાઈ અને સંજીવભાઈ. 36,000 રૂપિયા શ્રી અશોકભાઈ હિંમતલાલ. હવે 27,000 નામ બોલું છું. શ્રી અનીશભાઈ નટવરલાલ, શ્રી પરાગભાઈ નટવરલાલ, શ્રી મયંકભાઈ જયંતિલાલ, શ્રી કનુભાઈ સમીલાલ, શ્રી બિનલભાઈ કાપડિયા. અને 11,000 રૂપિયામાં શ્રી મનોજભાઈ કાંતિલાલ, રૂપાલીબેન રાજુભાઈ. 27,000 રૂપિયા લીનાબેન મહેશભાઈ. અને 36,000 રૂપિયામાં ચંદ્રકાંતભાઈ કાપડિયા. આટલા આજે આપણને એજ્યુકેશન ટ્રસ્ટમાં મળ્યા છે. 18,000 રૂપિયા શિયા વૈભવ શાહ. 9,000 રૂપિયા જીગમભાઈ ગાંધી. 9,000 રૂપિયા જોય રાકેશ શાહ. જે પણ ઊભા છે ભાઈ બહેનો, ખાસ વિનંતી છે પ્લસ થોડી 10 મિનિટ માટે આપ આપની સીટ ગ્રહણ કરી લો પ્લીઝ. મારો અવાજ જો આપને સુધી પહોંચતો હોય તો આપને ખાસ વિનંતી છે આપ આપની સીટ ગ્રહણ કરી લો, નહીં તો મારે પર્ટિક્યુલર નામથી તમને જણાવવું પડશે. પ્લીઝ પેલા જે ભાઈ ત્યાં આગળ બધા ઊભા છે પ્લીઝ થોડીક વાર માટે, જેઓએ આપનો આજનો આ પ્રોગ્રામ સફળ કરવા માટે જેમણે ડોનેશન આપ્યું છે, જેમણે ફાઇનાન્સની સગવડ કરી આપવાની છે, તેનું આપણે બહુમાન કરતા હોઈએ ને ત્યારે આપણે આપણા ગ્રુપમાં મળીને વાતો કરતા હોઈએ ને એ બિલકુલ યોગ્ય ન દેખાય. તો ખાસ વિનંતી છે, હજુ ત્યાં આગળ ભાઈ પહેલાં પાછળ તમે પ્લીઝ થોડીક વાર માટે, પછી બહાર જઈને જેટલી વાત કરો એટલી કરજો. હજુ કોઈ ઊભેલું છે? થેન્ક યુ. મારી વાતને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપના આજના કાર્યક્રમમાં જે પણ દાતાઓએ પોતાનો ઉદાર દિલે ફાળો આપી અને આ પ્રોગ્રામને સફળ કરવા માટે કાર્યક્રમોમાં જે જોમ આપ્યું છે તેનું આપણે બહુમાન કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ આપણા જે જમણવારના મુખ્ય દાતાશ્રી છે શ્રીમતી ચંપાબેન મંગલદાસ સ્વરૂપચંદ કાપડિયા, તેમના પરિવાર વતી અથવા તેમના સંબંધી કોઈ હાજર હોય તો એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પધારે. શ્રીમતી ચંપાબેન મંગલદાસ સ્વરૂપચંદ કાપડિયા, કીર્તિભાઈ કાપડિયાના પરિવારજનો અથવા એના કોઈ સ્નેહીજનો હોય તો એમને ખાસ વિનંતી કરીશ આ પત્રે સ્ટેજ પર પધારો. નથી બીજા અજીતભાઈ પપ્પાના અજીતભાઈ દહીસર. અજીતભાઈ પધારો, બહુમાન કરવા માટે પધારો. જે પણ દાતાઓના નામ બોલાય તેમને ખાસ વિનંતી છે કે આપ બની શકે તો પરિવારજનો સાથે પધારજો, જેથી સૌને આપની ઓળખાણ પણ થાય. પધારો અજીતભાઈ.
રીતના વાઈફને બોલાવી લેવું. ચાલશે. એક જ ઉપર સાથે ઉપર રહી જાઓ, સાથે ઉપર રહી જાઓ. હા ના ના એને એક જ જેન્ટ્સને. ખૂબ ખૂબ આભાર આપનો, ખૂબ ખૂબ આભાર. હવે તેના પછી આપણા જે સહાયક દાતાશ્રી છે શ્રીમતી હંસાબેન બંસીલાલ દલાલ, તેમના વતી શ્રીમતી કલ્પનાબેન દલાલ અને તેમના પરિવારજનોને વિનંતી કરીશ કે તેઓ અત્રે સ્ટેજ ઉપર પધારે. અમીશભાઈ તમારે કોણ છે? અમીશભાઈ. હા. અને તેમનું બહુમાન છે કેવું હશે. અને છે શ્રીમતી હંસાબેન બંસીલાલ દલાલ હસ્તે શ્રીમતી કલ્પનાબેન દલાલ એમના પરિવારજનોને વિનંતી કરીશ આપ અત્રે સ્ટેજ ઉપર બહુમાન સ્વીકારવા માટે પધારો. કેયુરભાઈ, તેમનું બહુમાન અમીશભાઈ કાપડિયા કરશે. મારો લેવો પધારો. કમલભાઈ દલાલને તો સૌ જાણતા જ હશો. તેમણે આ મંડળને સક્રિય રાખવામાં પોતાની રીતે કાર્યકર્તા તરીકે અને દાતા તરીકે પણ ખૂબ જ સુંદર એમણે લાભ લીધો હતો. એમનું અચાનક અવસાન થયું છે. હવે હું કેયુરભાઈને પણ વિનંતી કરીશ કે તમે પણ પપ્પાની જગ્યાએ આ પ્રમાણે મંડળને સાથ આપતા રહેજો. ચોક્કસ તમે લઈ લો, તમે લો. અમારે હવે તારી પાસે આવવાનું છે કેયુરભાઈ. નહીં થેન્ક યુ. સો પપ્પા બહુ કરતા હતા તો અમે પણ ટ્રાય કરશું થોડું. થેન્ક યુ. પપ્પા બહુ કરતા હતા પણ અમે પણ ટ્રાય કરશું થોડું થોડું એમના જેવું કરવાની. દલાલ પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર. ફોટો સેશન માટે આવી જાઓ. ફોટો સેશન આખું ફેમિલી આવી જજો. હવે આપણા દાતાશ્રી જમણવારના સહાયક દાતાશ્રી શ્રીમતી હંસાબેન કીર્તિભાઈ ફકીરચંદ શાહ, તેમના પરિવારજનોને વિનંતી કરીશ કે આ પત્રે સ્ટેજ ઉપર પધારે. હંસાબેન કીર્તિભાઈ ફકીરચંદ શાહ તરફથી તેમના પરિવારજનોને વિનંતી કરીશ કે આપ અત્રે બહુમાન સ્વીકારવા માટે પધારો. મિલનભાઈ, મનોજભાઈ હાજર છે. મનોજભાઈ, મિલનભાઈ છે. મિલનભાઈ બહાર.
શ્રીમતી હંસાબેન કીર્તિભાઈ ફકીરચંદ શાહ તરફથી તેમના પરિવારજનોને વિનંતી કરું છું. પછી ના આવે તો 5 મિનિટ રહીને બોલા. તુષારભાઈ પધારો. તેમનું બહુમાન આપણા મંડળના ખજાનચી તુષારભાઈ કરશે. તુષારભાઈ બહુમાન કરો. આપણે આજનો જે હમણાં હાઉસનો કાર્યક્રમ કે સવારે ગેમ્સનો કાર્યક્રમ જે માણ્યો ને તેની પાછળ આ મિલનભાઈ છે. એમના હસ્તક જ આપણે આ બધું ગેમનું એરેન્જમેન્ટ કરી શક્યા છીએ ને એ પણ ખૂબ જ ઉલટભેર ઉત્સાહથી. એક મિનિટ ફોટો પાડો. આપણા મંડળને ખૂબ જ સહાય કરે છે. તેમનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આપણા આજના કાર્યક્રમમાં જેમણે 1,08,000 રૂપિયા આપી અને આજના કાર્યક્રમમાં જે રકમ ખૂટતી હતી તે સરભર કરવા માટે ડોનેશન આપ્યું છે, સહાયતા કરી છે, એવા દાતાઓનું નામ હું જણાવું છું. પ્રથમ નામ છે દીપાબેન પૂર્વેશભાઈ શાહ. દીપાબેન પૂર્વેશભાઈ શાહ પરિવાર પધારો. પૂરબ છે અહીંયા પૂરબભાઈ બહુમાન પૂરબભાઈ કરશે. દીપાબેન પૂર્વેશભાઈ શાહ પરિવાર આવ્યો. એમના પરિવારજનોને વિનંતી કરીશ આપ સ્ટેજ ઉપર પધારો. તેમનું બહુમાન પૂરબભાઈ કરશે. થોડા લાઇટ મ્યુઝિક. આ બધા જે દાતાઓના નામ હું બોલું છું હવે તેઓએ આ કાર્યક્રમ માટે ખાસ 1,08,000 રૂપિયાનું ડોનેશન આપ્યું છે. આટલો સુંદર કાર્યક્રમ કરવા માટે આટલો મોટો હોલ આપણે લીધો તેનું પણ એટલું જ ભાડું હોય તથા સુંદર જમણવાર થયો બધી અને સુંદર ફોટોગ્રાફી પણ આપ જોઈ રહ્યો છો. એ બધાનો ખર્ચો પણ ઘણો થાય. તે ખર્ચાને પહોંચી વળવા માટે આ દાતાઓએ મંડળને ડોનેશન આપેલ છે. એ બધા દાતાઓનો ફરીથી ખૂબ ખૂબ આભાર. તેમાં બીજું નામ છે મંગલદાસ સ્વરૂપચંદ કાપડિયા હસ્તે કીર્તિભાઈ, જેઓ આ જમણવારના મુખ્ય દાતાશ્રી પણ છે. તેમણે પણ 1,08,000નું ડોનેશન આપી ને આપણા કાર્યક્રમમાં ખૂબ જ સુંદર સહકાર આપ્યો છે. તેમના પરિવારજનો તરફથી હાજર હોય તો આપ પધારજો. બહુમાન પૂર્વેશભાઈ કરશે. મંગલદાસ સ્વરૂપચંદ કાપડિયા હસ્તે શ્રી કીર્તિભાઈ કાપડિયા.
તેમનું બહુમાન પૂર્વેશભાઈ કરી રહ્યા છે. તેની પછી નામ છે કાશ્મીરાબેન રવિન્દ્રભાઈ કાપડિયા. રવિન્દ્રભાઈ હાજર હોય તો આપ પધારો તથા તેમના પરિવારજનો પણ સૌ પધારો. તેમનું બહુમાન આપણે એમની અનુકૂળતા થોડીક ઓછી છે એટલે આપણે સ્ટેજ નીચે કરીશું. પધારો. આવો આગળ આવો, આગળ આવો રવિન્દ્રભાઈ, આગળ આવો. રવિન્દ્રભાઈ પણ મંડળમાં ઘણા વર્ષોથી સક્રિય છે. અત્યારે તેમના પછી તેમની પેઢી એટલે કે પૂરબભાઈ પણ એ ખૂબ જ સુંદર મંડળને સહકાર આપે છે. તે બંનેનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. સામે આવી જાઓ, સામે આવી જાઓ. હવે પછીનું નામ છે નટવરલાલ મૂલચંદ શાહ. અચ્છા નીચે છે, હા નામ નામ શ્રીમતી વિલાસબેન સુરેશભાઈ શાહ. તેમના પરિવારજનો તરફથી જે પણ હાજર હોય તેમને વિનંતી કરીશ આપ ઉપર સ્ટેજ ઉપર પધારો. વિલાસબેન સુરેશભાઈ શાહ. વિલાસબેન સુરેશભાઈ શાહ પરિવાર અથવા તેમના સંયોજનો કોઈ પણ હાજર હોય તો અત્યારે સ્ટેજ પર પધારવા વિનંતી. વિલાસબેન સુરેશભાઈ શાહ પરિવારજનો તરફથી કોઈ આવ્યું છે? એની પછી નામ છે શ્રીમતી પીનાબેન ભરતભાઈ પરીખ. તેમના પરિવારજનોથી જે પણ કોઈ હાજર હોય તો એમને વિનંતી છે આપ અત્રે સ્ટેજ ઉપર પધારો. ભરતભાઈ વતી તેમના ભાઈ અત્રે હાજર છે તો આપણે એમનું બહુમાન કરીશું. અમીશભાઈ એમને વિનંતી કરીશ કે આપ એમનું બહુમાન કરો. અગાઉ એક નામ રહી ગયું હતું, નટવરલાલ મૂલચંદભાઈ શાહ માસરોવાડા. તેમના પરિવાર વતી વિરેન્દ્રભાઈને હું વિનંતી કરીશ કે આપ પધારો. ભાભી ક્યાં છે? મેં પરિવારજનો કીધું છે. આગળ પધારો, આગળ પધારો. મિલનભાઈ પધારો બહુમાન કરવા માટે. વિરેન્દ્રભાઈને તો આપ ઓળખતા જ હશો બધા. આમ આમ જુઓ, આમ હા સામ સામ. આજનું આપણે જે સુંદર ભોજન કર્યું છે ને તે ભોજનની વ્યવસ્થા કરવામાં જે 3-4 જણની ટીમ છે તેમાં એક વિરેન્દ્રભાઈ છે. વિરેન્દ્રભાઈની ઉંમર, વિરેન્દ્રભાઈ આપની ઉંમર કેટલી? એમની ઉંમર છે 71 યર્સ. કેટલી? છતાં પણ સવારના 7 વાગ્યાથી સવારનું જે નવકાળસી હતી, બપોરનું જમવાનું અને સાંજનો ચોવિયાર,
એ ત્રણેય કામ માટે સવારે 7 વાગ્યાથી ખડા પગે ઊભા છે. મને લાગતું નથી કે 5 મિનિટ શાંતિથી ખુરશી પર બેઠા પણ હોય. આટલી મોટી ઉંમરે પણ આટલું સુંદર કાર્ય કરે છે તે માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. કાલે પણ રાતના વ્યવસ્થા કરવા માટે રાતના 9 થી 12 વાગ્યા સુધી અહીંયા હોલ પર હાજર હતા. હવે આપણે છેલ્લું બહુમાન કરવાનું છે. આજના જે આપણે સંઘ પૂજન આપને પ્રાપ્ત થયું એ સંઘ પૂજન કોના હસ્તે કરાવવું એની બોલી બોલવામાં આવી હતી અને તેમાં લાભ લેનાર તારાબેન રસિકલાલ કાપડિયા હસ્તે અમીશભાઈ તેમણે લાભ લીધો હતો. તો અમીશભાઈને અને તેમના પરિવારજનોને વિનંતી કરીશ, મોનાબેન અમીશભાઈ કાપડિયા, તેમને હું વિનંતી કરીશ કે આ પત્રે સ્ટેજ ઉપર પધારો. જે પણ વિદ્યાર્થીઓએ પોતાના પરિણામની કોપી એટલે કે રિઝલ્ટની કોપી આપી છે તેમના ઇનામના કવર બહાર તૈયાર છે. તો જેમણે પણ હજુ લેવાના બાકી હોય તેઓ બહારથી મેળવી લેજો. જે પણ ઉચ્ચ અભ્યાસક્રમ એટલે કે જેમણે હાયર એજ્યુકેશન લીધું છે એવા 4-5 જણનું આપણે સ્ટેજ પર બોલાવી અને બહુમાન કરીશું. અમીશભાઈનું બહુમાન પૂર્વેશભાઈ કરી રહ્યા છે. અત્રે આ બહુમાનનો કાર્યક્રમ પૂરો થયા પછી જેમ ગુજરાતીને ગરબા વગર ન ચાલે એમ આપણે અહીંથી ગરબાનો અને ડિસ્કોનો પ્રોગ્રામ રાખેલ છે. જેમણે પણ ચા પીવાની બાકી હોય તેઓ ચા પી અને સ્ફૂર્તિમાં આવી અને પાછા પધારો. બસ ફક્ત 5 જ મિનિટમાં આપણે અહીંયા ડીજેની શરૂઆત કરીશું. વિલાસબેન સુરેશભાઈ શાહ, વિલાસબેન સુરેશભાઈ સાણંદથી કોઈ હાજર છે અત્યારે? એમના કોઈ રિલેટિવ હાજર છે? વિલાસબેન સુરેશભાઈ, નિલેશભાઈ નથી. રિસ્પોન્સ જોઈએ છે કે તમને પહેલાં તો મને એ કહો આજનો પ્રોગ્રામ તમને કેવો લાગ્યો? જેટલો તમારો તાળીઓનો મોટો અવાજ હશે એટલું ખબર પડશે. તો તમે જે અત્યારે તાળીઓના ગડગડાટથી વધાવ્યો એનાથી વધારે અવાજ તમારે કરવાનો છે. જે પણ કાર્ય કરો એ કિચનની ટીમ હોય, યંગસ્ટર્સ બધા વોલેન્ટિયર્સ, આખા આપણા દાદર કાંદિવલી મંડળના, બોરીવલી વિરાર મંડળના, મુંબઈના એ બધા કાર્યકરોએ ભેગા મળી અને આપણી જે સંપૂર્ણ કમિટી છે પ્રગતિ મંડળની, એજ્યુકેશન ટ્રસ્ટની, એ બધાએ મળીને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે બહુ મહેનત કરી છે. નવા નવા આઈડિયાઝ એ બધાએ મંજૂરી આપી છે, છૂટા હાથે ફંડ આપ્યું છે. તો એ બધા વોલેન્ટિયર્સ માટે મને જોરદાર તાળીઓ જોઈએ, જોરદાર. અને તમારામાંથી અહીંયા જેટલા બી યંગસ્ટર્સ બેઠા છે અને જે હજી સુધી જોડાયા નથી આપણા સમાજના કાર્યમાં, તો એમને રિક્વેસ્ટ છે કે તમે હવેથી તમારા આઈડિયાઝ સાથે આ કાર્યમાં જોડાવો અને આપણે ખંભાતીઓનું નામ હજી બી આગળના આગળ આપણે વધારવાનું છે. તો એના માટે ખાસ યંગસ્ટર્સને વિનંતી છે. હવે એક જ મિનિટમાં આપણા સમાજમાં જે લોકોએ પોસ્ટ ગ્રેજ્યુએટ, જે કોઈ પ્રોફેશનલ ડિગ્રી લીધી છે
અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન અચીવ કર્યું છે એના નામ ને ડિગ્રી તમને 1-2 મિનિટમાં જણાવવામાં આવશે, તો એને પણ તમારે તાળીઓના ગડગડાટથી બિરદાવવાના છે. મનોજભાઈ પાસે લિસ્ટ છે આપણી. મનોભાઈ બહાર બેઠા, ત્યાં કાઉન્ટર પર જ બેઠા છે. લિસ્ટ જ કહેવાનું છે. આવી જાય. આટલા જ છે. આટલા જ છે. તમે હા હા તો આટલા બોલાવી લો આગળ જેટલા હોય પછી એનો ત્યાં સુધી લઈ આવો. હું જેના નામ બોલું છું એ લોકોએ બધા પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું છે અને એ લોકો અહીંયા હાજર હોય તો અહીંયા જોડે આગળ આવી જાય. સૃષ્ટિ મનીષ દલાલ, માસ્ટર ઇન લો. સૃષ્ટિ મનીષ દલાલ, માસ્ટર ઇન લો, અહીંયા આગળ આવી જાઓ પ્લીઝ. પછી બોલો. ધ્રુવ મનીષ દલાલ, માસ્ટર ઇન સાયન્સ. ધગેશ કાપડિયા, એમએસસી ઇન એરોસ્પેસ એન્જિનિયરિંગ. ધગેશ કાપડિયા છે આપણી આગળ. હીર નિપુણ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. હીર નિપુણ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. અમિત મિલન શાહ, ફાર્માસિસ્ટ. ફાર્મિસ્ટ અમિત મિલન શાહ. ડૉક્ટર પ્રિયાંશી વિકાસ શાહ, એમબીબીએસ. ડૉક્ટર પ્રિયાંશી વિકાસ શાહ, એમબીબીએસ. ડૉક્ટર એશા વિકાસ શાહ, ફિઝિયોથેરાપિસ્ટ. આમાંથી કોઈ અત્યારે હાજર નથી, તો અહીંયા જે 2 સ્ટુડન્ટ આ લોકો અચીવ કરી છે ડિગ્રી, હવે તો એ લોકો પ્રોફેશનલ થઈ ગયા છે, એમનું બહુમાન આપણે કરશું. વચ્ચે જે પણ ચેરમાં બેઠા છે એમને ખાસ વિનંતી કરીશ, આપ ચેર આપને એક બાજુ લઈ લેજો, આપ શિફ્ટ થઈ જજો. વચ્ચેનું આખું ગ્રાઉન્ડ ખાલી જોઈએ છે. હવે બધા અહીંયા ગરબા રમવાના છે, ડીજે કરવાનું છે, તો ખાસ વિનંતી છે આપ આખું આ વચ્ચેનું ગ્રાઉન્ડ મને ખાલી કરીને આપશો. આપ આપની ચેર લઈને સાઈડ પર આવી, આપ આપની ચેર લઈને એક બાજુ આવી જજો. જે પણ વડીલો બેઠા છે એમને ખાસ વિનંતી છે, ફક્ત જે પણ કોઈ બેઠા છે પ્લીઝ डेकोरेटर्स भाई, डेकोरेटर्स वाले भाई, अरे भाई साहब पहले बीच का चेयर ले लो. तो आप अपनी चेयर લઈ અને સાઈડ પર બેસી જજો, જેથી જેમને ગરબા રમવાની ઈચ્છા છે તેઓ સારી રીતે રમી શકે. જેને પણ પોતાના એ બહાર આપણે